વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. તો ચેપ્ટર 6 ની અંદર આપણે ઓબ્જેક્ટ જે ધોરણ 10 ની અંદર તમે પ્રોગ્રામિંગ ભાષા સી ભાષા શીખીને આવ્યા હતા, એવી જ રીતે ઓબ્જેક્ટ આધારિત જે પ્રોગ્રામિંગ ભાષા છે એવી પ્રોગ્રામિંગ ભાષા વિશે આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે. બરોબર. સૌથી પહેલા વાત કરી લઈએ કે ભાઈ પ્રોગ્રામિંગ એટલે શું. ફરીવાર થોડુંક રિવાઇઝ કરી લઈએ કે કમ્પ્યુટર છે એ પોતાની જાતે વિચારી શકતું નથી. એને કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્યને આપણે કેવું પડે છે કે ભાઈ આ બે સંખ્યા છે એ સંખ્યાનો સાથે આવી કઈ ગણતરી કરવાની છે. તો એ કમ્પ્યુટર પોતાની જાતે જે કઈ આપણે સમસ્યાઓ જે કઈ આપણે પ્રશ્નો આપીએ છીએ એ પ્રશ્નોનું જાતે નિરાકરણ ન લાવી શકે. એના માટે આપણે એની ભાષામાં આપણે કેવું પડે છે કે ભાઈ આવો પ્રશ્ન આવે તો એનું નિરાકરણ કંઈક આવી રીતે તારે કાઢવાનું હોય છે. તો એ જે કમ્પ્યુટરને સમજાવવામાં આવે છે અથવા તો અગાઉથી કહેવામાં આવે છે એ કાર્ય પ્રોગ્રામિંગ ભાષા વડે થાય છે. એટલે એને આપણે જેમ કે ગણિતનો દાખલો ગણતા હોય તો એક દાખલો હોય તમને ખબર છે એના સ્ટેપ બાય આપણે એનો જવાબ લાવીએ છીએ. તો કમ્પ્યુટરની અંદર પણ કંઈક આવું જ હોય છે કે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનું નિરાકરણ એના સ્ટેપ વાઇઝ જ થતું હોય છે. એટલે કે પગથિયા ચડીને કમ્પ્યુટર પોતાનું સમસ્યાનું નિરાકરણ લાવતું હોય છે. અને એ જે લાવવાની પદ્ધતિ છે એ પદ્ધતિને પ્રોગ્રામિંગ કહેવાય છે. તો ધોરણ 10 ની અંદર આપણે પ્રોગ્રામિંગ ભાષા સી ભાષાનો પરિચય મેળવ્યો હતો કે કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરી હતી. તો ધોરણ 12 ની અંદર એક પ્રોગ્રામિંગ ભાષા જાવા આવે છે, જાવા લેંગ્વેજ, જે તમે મોબાઈલની અંદર એન્ડ્રોઇડ એપ છે, જીગલી એન્ડ્રોઇડની એપ્લિકેશન છે એ બધી જાવા લેંગ્વેજ ઉપર બનેલી છે. એપ્લિકેશન જે રીતે તમે કાર્ય કરો છો, કોઈ વિડિયો કોલિંગ હોય, ટેક્સ્ટ મેસેજ હોય કે કોઈને કોલ લગાડો છો, ટૂંકમાં એન્ડ્રોઇડ ફોનની અંદર જેટલી એપ્લિકેશનો જે કઈ વસ્તુ છે એ બધી જાવા લેંગ્વેજને અનુસરીને બને છે. તો એક પ્રકારની ભાષા છે જાવા. બરોબર. તો ધોરણ 12 ની અંદર આપણે ચેપ્ટર 6 અગત્યનું છે કે ભાઈ જાવા પ્રોગ્રામિંગ કયા બેઝ ઉપર કેવા થિયરી ઉપર વર્ક કરે છે. એનો સૌથી મુખ્ય અગત્યનો ભાગ છે ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ ભાષા છે અને એ ઓબ્જેક્ટની વાત આજે આપણે આજના લેક્ચરમાં કરવાની છે. બરોબર. હા, અને આગળનો વિડિયો જે બનાવેલો છે વિડિયોની અંદર આપણે સિલેબસની અંદર કયા ટોપિક પૂછાય છે અને કયા ટોપિક નથી પૂછાવાના એની વાત કરેલી છે. તો એ ટોપિક જે નથી પૂછાવાના એ ટોપિક ઉપર તમે ચોકડી કરી અને એને દૂર કરી નાખજો, જેથી તમે રીડિંગ અથવા તો બોર્ડની એક્ઝામની તૈયારી કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ ટોપિકની તૈયારી આપણે કરવાની નથી. બરોબર. તો અહીંયા જે હવે ટોપિક ભણાવવામાં આવે છે મોસ્ટ ઓફલી બધા પૂછાવાના જ છે અને એની તૈયારી તમારે કરવાની છે. બરોબર. છતાં પણ જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે આ જે ટોપિક મુદ્દાઓ નથી પૂછાવાના એ મુદ્દાઓને ઇગ્નોર કરવા અને ત્યાં ચોકડી મારી દી. તો જોઈએ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો સૌથી પહેલા તો આપણે સમજવાનું છે કે ઓબ્જેક્ટ પરિચય. ઓબ્જેક્ટ શું છે, કેવી રીતે ઓબ્જેક્ટ આવે. તો કે 1960 ની અંદર ક્યારે આ ખાસ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત ક્યાંથી થઈ 1960. બરોબર. આ બધા મુદ્દાઓ અહીંથી જે ઇમ્પોર્ટન્ટ કહું છું એ તમારે એક નોટની અંદર નોંધી લેવાના છે. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ટેક્સ્ટ બુક માન્ય છે. ટેક્સ્ટ બુકની અંદરથી જ પ્રશ્ન કાઢવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું સાહિત્યનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે જે પોસિબિલિટી વધારે છે કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે એ હું તમને અહીંયા ઇન્ડિકેટ કરતો જાઉં છું. તો એ તમારે નોંધી લેવાના છે. બરોબર. અને આપણે તો સાયન્સ અને કોમર્સમાં સેમ પેપર હોય છે, સેમ જ સબ્જેક્ટ હોય છે. બરોબર. એટલા માટે એ સાયન્સમાં પૂછાતા હોય, કોમર્સમાં પૂછાતા હોય એ બરોબર એ બધા પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ હોય એ નોંધ હું તમને અહીંયા કરાવું છું. તો
તો તમારે નોટની અંદર નોંધી લેવાનું છે અથવા તો તમને ટેક્સ્ટબુક વાંચવાની શોખ હોય તો ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરતી જવાની છે, બરોબર? અને ટેક્સ્ટબુકની અંદરથી તે આખી કન્ટેન્ટ લખેલી હોય છે અને એમાંથી જે સહેલાઈ રીતે તમને પહોંચે એ રીતનું આખું વર્ક કરેલું હોય છે, બરોબર? તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત ક્યારેથી થઈ? 1960 ની અંદર. તો આપણે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે કે 1960 માં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની શરૂઆત થઈ, બરોબર? બીજું કે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેર જે બન્યા એ 1980 માં બન્યા, એટલે અહીંયા ભૂલ ખાવાની નથી. 1980 ની અંદર સોફ્ટવેર બનાવવાનો ઓબ્જેક્ટનો ઉપયોગ, જે આપણે સોફ્ટવેર કહેતા હોઈએ છીએ કે ભાઈ કોઈ એમ્બ્રોઇડરી મશીન હોય તો એની અંદર વ્હીકલનો સોફ્ટવેર આવે, બરોબર? પછી તમે કોઈ ગેમ રમો છો તો એ ગેમ પણ એક પ્રકારનો સોફ્ટવેર છે. પછી તમે એક્સેલ છે, પછી પાવરપોઈન્ટ છે, વર્ડ છે, તો આ એક અલગ અલગ પ્રકારના સોફ્ટવેર છે. તો એ સોફ્ટવેરની અંદર ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. ક્યારે કરવામાં આવ્યો? 1960 ની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો. ઓકે. ત્યાર પછી ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ કઈ કઈ છે એ પણ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ, આ ઓબ્જેક્ટ આધારિત જે ભાષાઓ છે એ કઈ કઈ છે? તો એમાંની એક ભાષા તો કે C++, આને કહેવાય C++, ત્યારબાદ જાવા આપણા સિલેબસમાં અને આપણે આને ભણવાની છે, આનો અભ્યાસ પણ આપણે કરવાનો છે જાવા. ઓકે. ત્યાર પછી આને C# તરીકે ઓળખાય છે. નિહણીની જે સાઇન છે ને શાર્પ તરીકે બોલવામાં આવે છે. C#, VB.NET, ASP.NET અને PHP, બરોબર? તો આ જે 6 લેંગ્વેજ છે એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓ છે. પરીક્ષામાં પૂછાય છે નીચેનામાંથી કઈ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે, બરોબર? તો આ બધી હોય, આમાંથી જે જોઈ લેવાનું, તો આ બધી આવતી હોય બધા વિકલ્પો તો આપેલ તમામ આપવાનું. અથવા તો એવું પૂછાય નીચેનામાંથી કઈ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા નથી, સવાલ ઊંધો પૂછે. તો આ 6 સિવાયની જે કઈ હોય નામ લખેલું હોય એ આપણે વિકલ્પો પસંદ કરી લેવાનો. એટલે આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાય છે પરીક્ષાની દ્રષ્ટિએ. ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ કઈ કઈ છે એમાં. ઓકે. હવે આ પ્રોગ્રામિંગ ભાષા જે છે એને બે ભાગની અંદર વહેંચી દેવામાં આવી છે. જેમ આપણે કીધું કે ભાઈ પ્રોગ્રામિંગ ભાષા છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કઈ પ્રક્રિયાગત? જેને આપણે સી લેંગ્વેજ તરીકે ઓળખતા હતા. ધોરણ 10 ની અંદર જે સી લેંગ્વેજ આવી એ પ્રક્રિયાગત હતી, બરોબર? એક પ્રક્રિયા ઉપર કામ કરતું હતું. અને ત્યાર પછી એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા જેની અંદર આપણે 6 જોઈ: C++, Java, C#, ASP.NET, PHP અને VB.NET, બરોબર? આ 6 લેંગ્વેજ આપણે ઓબ્જેક્ટ આધારિત જોઈ. અને એમાં આપણે સિલેબસમાં કઈ છે તો કે Java, બરોબર? આગળ જેમ જોઈશું એમ ખબર પડશે કે ઓબ્જેક્ટ શું છે. અત્યારે આપણે ખાલી એની બેઝિક માહિતી મેળવવાની છે, બરોબર? કે ઓબ્જેક્ટ કઈ રીતે કામ કરે છે. પછી ઓબ્જેક્ટની વ્યાખ્યા આપણે જોઈશું કે એક્ઝેક્ટ ઓબ્જેક્ટ એટલે શું. તો કે ઓબ્જેક્ટનો ઉપયોગ શું થાય? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવો કોડ. હવે કોઈ કાર્ય કીધું હોય તો કોઈ આપણે કે તમે એક્સેલ ની અંદર જાઓ છો, બરોબર? તો તમે સરવાળા માટે કયું વિધેય લખો છો? સમ વિધેય લખો છો, બરોબર? હવે એ સમ વિધેયની અંદર તમારે દર વખતે કમ્પ્યુટરને કેવું નથી પડતું. સમ વિધેય લખો, બે સંખ્યા આપો તોય સરવાળો કરી દે, ત્રણ સંખ્યા આપો તોય સરવાળો કરી દે, પાંચ સંખ્યા આપો તોય સરવાળો કરી દે, 10 આપો તોય કરી દે, 50 આપો તોય કરી દે. તમે એને જેટલી સંખ્યા આપો એનો સરવાળો કરી દે છે, બરોબર? પછી એવી જ રીતે મીન વિધેય હોય, મેક્સ વિધેય હોય, બરોબર? તો આવી રીતે અલગ અલગ વિધેય હોય એનું પોતાનું કાર્ય કરી શકે છે વારંવાર. તો માત્ર એક જ વાર કમ્પ્યુટરને કહેવામાં આવ્યું કે જો તને આ વિધેય ઉપયોગ કરે એટલે કે સમ વિધેય ઉપયોગ કરે અને એની અંદર જેટલી સંખ્યા નાખે બધી સંખ્યાને શું કરવાની છે? જોડવાની છે, સરવાળો કરવાનો છે. એટલે એક જ વાર એક વિધેયની રચના કરવામાં આવી. કેટલી વાર? એક જ વાર. તો એવી જ રીતે કહી શકાય કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવો કોડ. એકવાર તમે એનું અનુકરણ કરો, એકવાર એને લખો અને વારંવાર શું કરી શકો? એનો ઉપયોગ
કરી શકો એટલે એકનો ઉપયોગ છે ઓબ્જેક્ટમાં આ રીતે કામ થાય છે એ જે સમ વિધેય છે એક આખું ઓબ્જેક્ટ છે સમ એટલે કે આપણે વિધેય કહી શકીએ મેથડ કહી શકીએ બરોબર પછી નવા પ્રોગ્રામની રચના કરી શકાય છે નવા પ્રોગ્રામ એટલે તમને એવું ન થાય કે ભાઈ એકવાર સમ વિધેય આવી ગયો તો સમ વિધેયની અંદરથી તમે તમારી રીતેનું કંઈ ના બનાવી શકો બરોબર સમ વિધેય છે પણ એમાંથી તમને એમ કીધું હોય કે ચલો માર્કશીટ જનરેટ કરવાની છે કોઈ કંપનીનું બિલ બનાવવાનું છે બરોબર તો એની અંદર તમે પછી કિંમતો ફેરવો છો એટલે ઓટોમેટિક બિલ જનરેટ થાય છે ઓટોમેટિક માર્કશીટ જનરેટ થાય છે બરોબર તો એ અલગ અલગ પ્રોગ્રામની અંદર અલગ અલગ નવા પ્રોગ્રામની તમે પછી એને ઉપયોગ કરી શકો છો નવા પ્રોગ્રામની રચના કરી શકો છો બીજું કે સોફ્ટવેરની ઝડપ વધે છે એકનું એક કાર્ય વારંવાર નથી કરવું પડતું કાર્ય માત્ર એક જ વાર કરવાનું છે પછી એને વારંવાર ઉપયોગમાં લેવાનું છે તો એ એકનું કાર્ય એકવાર કર્યા બાદ વારંવાર ઉપયોગમાં લઈએ એટલે સોફ્ટવેરની ઝડપ વધવાની જ છે ખ્યાલ આવે છે ઓકે હવે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના ગુણધર્મો છે અને આ ગુણધર્મો પણ પરીક્ષામાં પૂછાય છે નીચેનામાંથી કયો ઓબ્જેક્ટનો ગુણધર્મ નથી અથવા તો નીચેનામાંથી કયા ઓબ્જેક્ટના ગુણધર્મો છે બરોબર તો એમાં આની અંદર આ દરેક ઓબ્જેક્ટના ગુણધર્મો છે એના પણ આપણે અભ્યાસ કરવાનો છે પહેલું છે એબ્સ્ટ્રેક્શન ઓબ્જેક્ટનો ગુણધર્મ કયો છે એબ્સ્ટ્રેક્શન ઇનકેપ્સ્યુલેશન ઇનહેરિટન્સ પોલિમોર્ફિઝમ નામ સાંભળવામાં અને બોલવામાં થોડા અત્યારે અઘરા લાગશે પણ એ નામના મતલબ એકદમ ઇંગ્લિશ મીનિંગ વાળા છે ને એનું જ્યારે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશું આગળ જ્યારે એનો અભ્યાસ કરીએ ત્યારે તો એકદમ સરળ થઈ જશે એબ્સ્ટ્રેક્શન ઇનકેપ્સ્યુલેશન ઇનહેરિટન્સ અને પોલિમોર્ફિઝમ કેટલા ગુણધર્મ છે 4 એબ્સ્ટ્રેક્શન ઇનકેપ્સ્યુલેશન પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ 4 એના ગુણધર્મ છે બરોબર હવે અહીંયા આગળ વાત કરીએ દરેક ઓબ્જેક્ટની અનન્ય ઓળખ હોય છે અનન્ય એટલે કે આગવી વિશેષ ઓળખ હોય છે દરેક વ્યક્તિ એ બીજા વ્યક્તિથી અલગ હોય છે તમે કોઈ પણ બે વ્યક્તિ લઈ લો તમે એમ ન કહી શકો કે આ બે વ્યક્તિ એકદમ સમાન છે બે જુડવા ભાઈ હોય બે જુડવા બહેન હોય એને તમે ફેસથી કદાચ સામાન્ય તરીકે તમે ફેસથી તમને એક સરખા લાગે પણ જ્યારે એના લક્ષણો તપાસો એના શોખ તપાસો એની હેબિટો તપાસો બરોબર તો તમને ખ્યાલ આવશે કે આ બંને વ્યક્તિ આ બાબતોથી અલગ પડે છે ખ્યાલ આવે છે એટલે એવી જ રીતે ઓબ્જેક્ટ છે એ દરેકથી અલગ અલગ હોય છે એ દરેક બીજા ઓબ્જેક્ટથી પોતાની અનન્ય ઓળખ ધરાવે છે દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય એટલે કે એકબીજાથી એને અલગ ઓળખી શકાય કઈ રીતે અલગ ઓળખી શકાય એનો અભ્યાસ આપણે અહીંયા ડાયાગ્રામમાં દોર્યો છે અને એની અંદરના જે અલગ અલગ ભાગો પૂછાય છે કે આ એટલે શું તો એનો પણ અભ્યાસ કરવાનો છે પહેલા છે વ્યક્તિ અહીંયા 3 વ્યક્તિના નામ લીધા છે એક રામ અને એક શ્યામ તમને એમ થાય કે બે છે વ્યક્તિ 3 છે પણ બે વ્યક્તિના નામ કેવા છે સરખા કે રામ અને એક શ્યામ તમે જોશો તમે કોઈ એમ કહેશો કે ભાઈ એક ક્લાસ હોય એમાં એવું નથી બનતું આપણો કઈ ભાઈ ધોરણ 12 નો ક્લાસ છે એમાં કોઈ એવું બનતું છે કોઈ વ્યક્તિ છે ને બે વ્યક્તિના એક સરખા નામ હોય 3 વ્યક્તિના એક સરખા નામ હોય ખ્યાલ આવે છે કે એકની એક વ્યક્તિનું નામ સરખું હોવાનું છે તો એ અલગ ક્યાંથી પડશે તો આપણે અંદર આગળ જઈએ કે જન્મ તારીખ કે આ વ્યક્તિ એક રામ છે એની જન્મ તારીખ જો 1 જાન્યુઆરી 2003 છે જ્યારે એવી જ વ્યક્તિ રામ છે એની જન્મ તારીખ કેવી છે તો કે 2 જાન્યુઆરી એક દિવસ પછી છે અને શ્યામ છે તો એની જન્મ તારીખ અને પહેલા વ્યક્તિ રામની જન્મ તારીખ બંનેની સરખી છે ખ્યાલ આવે છે એટલે અમુક લક્ષણોથી સરખા હોય પણ અમુક એવા લક્ષણો હોય જેનાથી એ વ્યક્તિ અલગ પડતી હોય છે હવે ઓબ્જેક્ટ એટલે શું તો કે ઓબ્જેક્ટ એટલે કે આ વ્યક્તિઓ છે એનું એક જૂથ કે ભાઈ માનો કે ધોરણ 12 છે 12 ની અંદર આવેલા દરેક વિદ્યાર્થીઓનું જૂથ હવે વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીઓની અલગ અલગ માહિતી હોય એની જન્મ તારીખ હોય એના લક્ષણો હોય એની હેબિટો હોય પછી એનું પરફોર્મન્સ હોય કે ભાઈ એ ધોરણ 12 ની અંદર કયા વિષયમાં સારું જ્ઞાન ધરાવે છે માનો કે એવું ન હોય કે હોશિયાર હોય
એને બધા વિષયોની અંદર પરફેક્શન ફાવતું જ હોય, એનો ફેવરેટ વિષય કોઈ અલગ જ હોય કે એ વિષયની અંદર એને વધારે મજા આવતી હોય. પછી બીજી કોઈ વ્યક્તિ હોય તો એનો ફેવરેટ વિષય અલગ હોય, બરોબર. તો એવી રીતે દરેકની અલગ અલગ ઓળખાણ હોય છે. એ જે ઓળખાણ અલગ અલગ એના લક્ષણો છે એને આપણે બિહેવિયર કહીએ. તમે બિહેવિયર શબ્દ સાંભળ્યો છે, માઇન્ડ યોર બિહેવિયર વારંવાર કહેતા છો કોઈ, બરોબર, કે તારું જે લક્ષણો છે એ સંભાળ ભાઈ, ધ્યાન રાખીને તું શું કરે છે જો, બરોબર. તો બિહેવિયર આપણે એને કહીએ. તો એના લક્ષણો અલગ અલગ હોય છે. ઘણાના લક્ષણો તમને ખબર હોય છે, અલગ અલગ પ્રકારના વિચિત્ર પ્રકારના જોવા મળતા હોય છે. તો એને શું કહેવામાં આવશે? બિહેવિયર અથવા મેથડ. દરેકના અલગ અલગ લક્ષણો અને જે બધાનું જૂથ ભેગું થાય છે એને શું કહેવાય? એક વ્યક્તિનો ક્લાસ. અને એ ક્લાસ હોય, એ ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ થાય. એ ઓબ્જેક્ટ દ્વારા દરેક વ્યક્તિના લક્ષણો, દરેક વ્યક્તિની અંદર આવેલી ખૂબીઓ, કિંમતો જે કાંઈ હોય એને આપણે ત્યાંથી એક્સેસ કરી શકીએ, મેળવી શકીએ. એના માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે, બરોબર. ઓકે, તો વ્યક્તિ છે એ ઓબ્જેક્ટ આવી ગયો. હવે માનો કે એ વ્યક્તિઓના જે નામ આવ્યા, રામ, રામ, શ્યામ, તો એને પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. કે વ્યક્તિઓ છે એની અંદર પ્રોપર્ટી કઈ તો કે એના નામ આવે, પછી એની જન્મ તારીખ આવે, બરોબર, પછી એની કર્મ કુંડળી આવે. જે જેવા લક્ષણો હોય એવા કર્મ કુંડળી બધાની અલગ અલગ હોય. કોઈને ઓલામાં રસ હોય, કોઈને આમાં રસ હોય, અને કોઈને હાવ રસ ન હોય, બની શકે, બરોબર. તો એ બધાની અલગ અલગ કર્મ કુંડળીઓ હોય. તો એ ઘણી બધી કર્મ કુંડળીઓ આવતી હોય છે, બરોબર. રામ, રામ, શ્યામ એના શું છે? એટ્રીબ્યુટ, એટલે કે નામ, પછી જન્મ તારીખ, પછી કર્મ કુંડળીઓ, પછી આપણે જે વિષયનું નોલેજ હોય. ઘણા તો બિચારા ગામના પ્રાણી આવતા હોય, ઘરેથી ધક્કો મારી ન ગમતું હોય તોય આવતા હોય. ઘણાને સરસ મજાના વિષયો ભણવાય ગમતા હોય, બરોબર. તો એ બધા એના પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ છે, બરોબર. ઓકે, હવે જે એની પ્રોપર્ટીઓ છે, એટલે કે આ જે નામ છે, જન્મ તારીખ છે, જેમ કે નામની અંદર રામ રામ આવ્યો, શ્યામ આવ્યો, જન્મ તારીખ 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી, 1 જાન્યુઆરી, બરોબર. એવી અલગ અલગ તારીખો આવી. તો એને જે કિંમતો આપવામાં આવે છે, કે જન્મ તારીખ તો કે આની આ, આની તો કે આ, આની આ, વ્યક્તિ એકનું નામ તો કે આ, બેનું આ, ત્રણનું આ, બરોબર. તો એને જે કિંમતો આપવામાં આવે છે તો એ કિંમતને સ્ટેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેટ. સ્ટેટ એટલે આંકડાશાસ્ત્રની સ્ટેટ એટલે એની કિંમતો તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે કંઈક ઓબ્જેક્ટ કાર્ય કરતું હોય છે અને એ બધા નું સમન્વય એટલે ક્લાસ બને. શું બને? તો આગળ આપણે એની વાત કરવાની છે. એ પહેલા બે ટોપિક જોઈ લઈએ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ માં વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ. એટલે કે જુદી જુદી લાક્ષણિકતાઓ કઈ છે? તો કે વ્યક્તિ, જન્મ તારીખ અને કર્મ કુંડળી. કર્મ કુંડળી વાત તમને ખબર છે, તમારા લક્ષણો બીજા. તમે જે જે કાંઈ કામ કરતા હોય, ક્લાસમાં કરતા હોય, બહાર કરતા હોય, બીજાને હેરાન કરતા હોય, કોઈને ન ગમતું એવું કરતા હોય, એ બધા તમારા લક્ષણો, બરોબર. તો એ કર્મ કુંડળીઓ. તો ઈ જે જુદી જુદી એની લાક્ષણિકતાઓ છે એને શું કહેવામાં આવે છે? ડેટા ફીલ્ડ. પ્રોગ્રામિંગ ભાષામાં શું ઓળખવામાં આવે? ડેટા ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ડેટા એટલે માહિતી અને ફીલ્ડ એટલે કે એની કોલમ. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ એટલે કે આ અને મેથડ. તો એનું જે આખું જૂથ છે એ મેથડોને મેમ્બર તરીકે અથવા તો ફીચર્સ તરીકે ઓળખાય. પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય તો યાદ રાખવાનું. એટલે કે આખો શબ્દ શું બને? આનું ડેટા મેમ્બર. નામ તો કે ડેટા મેમ્બર, એની જન્મ તારીખ તો કે ડેટા મેમ્બર, બરોબર. આ બંનેનો સમન્વય કરો એટલે શું બને? ડેટા મેમ્બર. મેમ્બર એટલે કે સભ્ય. કે ભાઈ વ્યક્તિઓનો જે ક્લાસ છે એનો એક સભ્ય છે. કોણ? તો કે એનું નામ, એનું જન્મ તારીખ, બરોબર, એની કર્મ કુંડળીઓ, બરોબર. તો એના ડેટા મેમ્બર એટલે કે એના સભ્યો છે. અને આ બધું જે આખું એક જૂથ ભેગું થાય, એટલે માનો કે ધોરણ 12 નું એક જૂથ ભેગું થાય તો એને આપણે ક્લાસ કહીએ છીએ. તો કે ઓબ્જેક્ટ એક ક્લાસ સાથે સંકળાયેલા હોય છે, બરોબર. કે ધોરણ 12 એક ક્લાસ છે, એક આખું જૂથ છે અને એ જૂથને નામ આપવામાં આવ્યું અને એક ઓબ્જેક્ટ એની ઓળખ આપવામાં આવી 12 ધોરણ, બરોબર. તો કે 12A, 12B,
બરોબર, એ રીતે અલગ અલગ આપણે એને નામ આપીએ. તો કે જે નામ આપીએ આગળ ઓળખી શું છે, એક ઓબ્જેક્ટ છે. એટલે ઓબ્જેક્ટ ખ્યાલ આવ્યો કે જૂથ હોય ને જૂથનું એક નામ આપવામાં આવે, એ નામને અલગ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એનું શું થયો, એક ઓબ્જેક્ટ. હા, હવે ક્લાસ પૂરતો ઓબ્જેક્ટ છે. એ જ વ્યક્તિ કોઈ બીજા સંગઠનમાં જાય તો ન્યાયમાં બીજી આગળ ઓળખ થાય. કોઈ ધર્મની અંદર જતો હોય એ જ વ્યક્તિ તો ત્યાં પણ એનું સ્વામિનારાયણનું ગ્રુપ હોય તો એ જૂથ અલગ ભેગું થાય. બરોબર. હા, અને ક્લાસમાં તમે જોતા હોય તો અલગ અલગ ગ્રુપ પાડી દીધા હોય, આ અમારા ગ્રુપનો, ઓલો એનો ગ્રુપ. બરોબર. તો એવી રીતે ગ્રુપ હોય, એક ગ્રુપનો એક આગવી ઓળખ એટલે કે શું, ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ એક ક્લાસ સાથે સંકળાયેલો હોય છે ને ક્લાસ એટલે શું, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, આપણે યાદ રાખવાનું છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ છે. શું, સમાન લક્ષણો, જો લક્ષણ એટલે નામ, જન્મ તારીખ, બરોબર, તો એના અલગ અલગ બહુવિધ લક્ષણો ધરાવતા એક ઓબ્જેક્ટનું ટેમ્પલેટ. બીજા શબ્દોમાં કહીએ તો કે ક્લાસ એ એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનું એક જૂથ. બંનેની વ્યાખ્યા છે કોની, ક્લાસ. અને બીજું ખાસ પૂછાય છે કે ક્લાસ એ એક ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ છે. બ્લુપ્રિન્ટ એટલે ખબર પડે કે ભાઈ આ જૂથની અંદર કઈ કઈ વસ્તુ છે. આપણે માનો કે તમને અનુક્રમણિકા આપવામાં આવે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ આમાં એટલા એટલા ભાગમાં ડિવાઇડ થયેલું છે, આવી રીતે વિસ્તરણ પામેલું છે. તો એ તમને કેનાથી ખ્યાલ આવે છે, બ્લુપ્રિન્ટ થી. તો ક્લાસ એ એક ઓબ્જેક્ટની શું છે, બ્લુપ્રિન્ટ છે. બરોબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું જોવાનું હતું કે ભાઈ ઓબ્જેક્ટ પરિચય અને ટૂંકો આપણે ક્લાસ પરિચય જોયો છે. બરોબર. ક્લાસ ધ્યાન રાખજો કે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ક્લાસનો સમાવેશ થતો નથી, કારણ કે ઓબ્જેક્ટ ક્લાસ સાથે જોડાયેલો છે, એનો ગુણધર્મ નથી. ક્લાસ હોય એનો શું ક્રિએટ કરવામાં આવે છે, ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. કોનો, ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે. એટલે કે જૂથ હતું, આપણે જૂથ બનાવ્યું હોય 12મા ધોરણ, તો એ જૂથ ક્રિએટ કર્યું, એનો શું આપણે ક્રિએટ કર્યો, ઓબ્જેક્ટ. બરોબર. અને એ ઓબ્જેક્ટ કોનો ક્રિએટ થાય તો કે ક્લાસનો. એટલે કે એના ગુણધર્મોમાં સમાવેશ થતો નથી. એના ગુણધર્મો કેટલા છે, એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ અને બાકી રહ્યું એક એન્કેપ્સ્યુલેશન. બરોબર. આ ચાર પ્રકારના અલગ અલગ એના ગુણધર્મો છે. તો એ હવે પછીના લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટના ગુણધર્મો જોવાના છે. હા, બીજી વસ્તુ કે આ ચેપ્ટર નંબર 6 છે. આ વિડિયો નો સમજાય 2 વાર 3 વાર 4 વાર જેટલી વાર જ્યાં હું ન સમજ પડે ત્યાં હું જોઈજો. અને બીજો કાંઈ પ્રશ્નો હોય ત્યારે રૂબરૂ શો થાય ત્યારે મને પૂછજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં તમે વાંચશો તો એકદમ થિયરિકલી અને બહુ હાર્ડ અને કંટાળાજનક છે. એટલે 2 થી 3 વાર જોશો તો મારા ખ્યાલ પ્રમાણે તમને ઘણું ખરું તો સમજાઈ જશે કે ભાઈ ઓબ્જેક્ટ શું. ડાયાગ્રામ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે ઓબ્જેક્ટ અને એના જે ગુણધર્મો છે, આ શબ્દો, બિહેવિયર, મેથડ, પ્રોપર્ટી, પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. બરોબર. તો 2 થી 3 વાર જોજો, ન સમજાય ત્યાં સુધી. અસ્તુ.